કંસાર જમે છે, નથી કહેતા કે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે છે, એવું ગીત આવે છે, નથી આવતું કે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે છે, માતાનો પીરસેલ કંસાર કેવો મીઠો લાગે છે. એ સરસથીના વાક્ય છે અને સરસથીના આ મંડપમાં છે ને કન્યા અને દુલ્હન અને દુલ્હા હોય એવી રીતના કંસાર જમાડે છે. આ તો વર્ષોથી હાલ્યું આવે છે. કંસારનું મહત્વ એ છે કે માનો પીરસેલ કંસાર, એમાં જો ચોખાનો લોટ હોય છે, ત્યાર પછી ઘી હોય છે અને ખાંડ હોય છે, કેવું સરસથી બધું મિશ્રણ થઈ અને કંસાર બને છે. અને કંસારનો સ્વાદ એવો સરસ લાગે છે. કંસાર બની જાય પછી એ કંસાર આપણે દીકરીને ડબરો ભરીને આપીએ છીએ જ્યાં સાસરા મહિલાને, ત્યાં કે દીકરીનો જેવો આવો સંસાર ગળ્યો છે, એમ કે મારી દીકરીનો આવો સંસાર તમે છેક સુધી ગળ્યો રાખજો, એવું આપણે છે ને એને કંસાર પણ સાથે આપીએ છીએ. અને એ કંસાર ઉકેડી ઉઠાડવા જાય એવું હોય ત્યારે બધાને વેચવામાં આવે છે. ઉકેડીનું મહત્વ એવું છે, ઉકેડી જો અહીંયા દુલ્હનવાળા ઉઠાડે છે ને દુલ્હાવાળા ઉઠાડે છે, એવું મહત્વ છે. ઘણું રીત રિવાજ હોય છે મેરેજમાં, એટલે આપણા ગુજરાતી રીત રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હોય ને આવી રીતના થાય છે. એટલે તમને અમારા બધા વિડીયો કેવા લાગ્યા છે, હમણાં આપણે અનામિકાબેનના મેરેજ હતા તો બસ આવા નવા નવા વિડીયો આપણે અપલોડ કર્યા છે. જો છેકથી પહેલેથી આપણે મંડપથી, પીઠીથી, મામેરાથી પછી નવા નવા વિડીયો બધા આપણે અપલોડ કર્યા છે. તો તમને બધાને અમારા વિડીયો કેવા લાગે છે, અને રોજે રોજ હું નવા નવા લોંગ વિડીયો અપલોડ કરું છું. એક શોર્ટ વિડીયો અપલોડ કરું છું, એક લોંગ વિડીયો અપલોડ કરું છું. ત્યાર પછી આ મેરેજનું મહત્વ તમને બધાને ખબર છે, ગુજરાતીમાં લગ્ન કહેવાય છે. અને એ હરખથી બધા પિયરવાળા અને સાસરિયાવાળા હરખથી લગ્ન કરે છે. અને બધા એટલા આપણા સગા સંબંધી વાલા મિત્રો, અને દીકરીને તો જો એક બાજુથી હરખ હોય ને એક બાજુથી દુઃખ હોય, કેમ કે 20 વર્ષ મોટી થઈ હોય અને ત્યાર પછી જો એને પિયરનું ઘર છોડવાનું થતું હોય અને એક નવું ઘર અપનાવવાનું થતું હોય તો એક બાજુથી એને દુઃખ હોય. એટલે અમારા અનામિકાબેનના બધા વિડીયો મેં અપલોડ કર્યા છે, છેકથી છેક સુધી તમને મેરેજના બધા વિડીયો બતાવ્યા છે. મેરેજના ફેરાના, પછી કંસાર બનાવ્યો તો ત્યાંથી, મુખવાસ બનાવ્યો તો ત્યાંથી બધા વિડીયો અપલોડ કર્યા છે. અને બધા નવા નવા જ વિડીયો બનાવ્યા છે. એટલે અમે બધા રેડી થયા હોય ત્યારે વિડીયો બધા બહુ મસ્ત બને છે. અમારું ફેમિલી હોય બધું, કેમ કે મારા નણંદની ઘરે પ્રસંગ હતો એટલા માટે. તો તમને બધાને વિડીયો જરૂરથી ગમ્યા જ હશે અને તમે બધા મને સપોર્ટ આપો જ છો. અને આજે આ અમે બધા મારા નણંદ, એના મમ્મી, એના ભાભુ થતા હોય તે બધા કંસાર બનાવવા ગયા. અને હવે તો કંસાર આપણે માંડવામાં નથી બનાવતા, કંસાર આપણે પહેલાં બનાવી લઈએ છીએ. નહીંતર તો પહેલાં કંસાર છે ને માંડવામાં બનાવતા. માંડવામાં એવી રીતના બનાવતા કે ચોખાનો લોટ આમ એના મમ્મી હોય તે આમ 4 ખોબા, આપણે જે ત્રાસ હોય ત્રાસ જ રાખવામાં આવતો હોય તેમાં 4 ખોબા આમ રાખે, ત્યાર પછી ઘી રેડતા હોય અને અણવર જે હોય ને એ આમ હલાવીને સરસથી કંસાર બનાવે. એ કંસાર હોય ને એ મહત્વનો છે. અત્યારે ધાર્મિક રીતે બધા ઘરે બનાવી લે છે કેમ કે સમયના અભાવે. નહીંતર પહેલાં તો છે ને મેરેજમાં કંસાર માંડવામાં જ થતો હતો, પહેલાં એવી રીતના થતો હતો. હવે તો છે ને ઘરે પહેલાં કેટલા દિવસ, 5-6 દિવસ અગાઉ બનાવી લેવું પડે છે. અને જે એ કંસાર બનાવે ને માનો પીરસેલો કંસાર મીઠો લાગે છે, એ બહુ સાચી વાત છે. જેને જે આ સોંગ બનાવ્યું છે બહુ સાચું છે, કેમ કે માતા જેવું તો દુનિયામાં માં બીજા બધા વગડાના વાહ. કેમ કે એ તો એક દીકરી સમજી શકે, જ્યારે પિયરનું ઘર છોડવું હોય ને એક દીકરી સમજી શકે. કારણ કે એને નાનેથી મોટી થઈ હોય, એ જે 20 વર્ષ સુધી આપણા પિયરમાં જે એને રાજ કર્યું હોય અને એ રાજપાટ બધું ભૂલી અને બીજાના રાજપાટ સંભાળવા જોઈ વહી જાય ને, એક બલિદાન દીકરી જ આપી શકે છે, બીજું કોઈનું કામ જ નથી. એક પુરુષને તમે મોકલજો 5 દિવસ એના સસરાને ઘરે, 2 દિવસમાં તો પાછા આવી જાય કે ના મને ના ફાવે. તો એક તમારી ઘરે જે દીકરી પારકી આવી છે એને કેમ ફાવતું હશે? તમે એને આમ કહો કે જો આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, તો તમારે થોડુંક જાતું કરવું પડે. કારણ કે એને તમારા માટે આખી એનું પિયર એટલે કે બધું જાતું કરી દીધું છે. એના પપ્પા પાસે જીદ કરતી હોય તે જાતું કરી દીધું છે. એના ઘરના બધા શોખ એ પણ જાતા કરી દીધા હોય છે, કેમ કે હવે એનું ઘર આ થઈ ગયું છે. અને જ્યારે વિદાય થતી હોય છે ને ત્યારે એક જ દીકરી એવું કહે છે કે પપ્પા મારી ઘરે આવજો. એને એક જ દિવસમાં, એક જ ક્ષણમાં જો એને ઘર પોતાનું કરી લીધું હોય તો તમે પછી એ દીકરીને તમારી ના કરી શકો. અત્યારે નથી વાંધો, અત્યારે તો ઘણા ખરા ઘર સમજી ગયા છે,
પણ હજુ ઘણા ખરા ઘરમાં એવું છે કે દીકરીને નથી બરાબર, એટલે ઘણા ઘણા ઘર એવા છે. અને હવે બધાને એવું નથી હોતું કે અત્યારે તો બહુ જ વિકસિત દેશ આપણો બની ગયો છે, નથી વાંધો આવતો, દીકરીઓ સુખી છે બધી. પણ હું તો એમ જ કહું કે દીકરીને, તમારી દીકરીને જેમ હાચવો ને પારકી દીકરીને એમ હાચવો. અને દીકરીઓને પણ હું તો એવી સલાહ આપું છું કે જેવા આપણા મા બાપ છે ને એવા જ આપણા મા બાપ છે. આપણે એની હારે એવું જ વર્તન કરશું ને તો એ આપણે હારે એવું જ વર્તન કરશે. તો આપણા મમ્મી ખીજાતા હોય તો આપણે એને કેમ સહન કરી લઈએ. એમાં આપણા એક મમ્મી છે, આપણે શીખવાડતા હોય છે. આપણે થોડુંક આપણે લેટ ગો કરવું પડે, થોડુંક એ લોકો લેટ ગો કરતા હોય, થોડુંક આપણે લેટ ગો કરવું પડે. જો સામસામા તમે બે ભેગા થાવ ને તો બગડાટી ને ધડબડાટી બોલે. પણ હું તો એમ જ કહું કે એક વ્યક્તિ આમ ઊંચું ચડે તો એક વ્યક્તિને આમ નીચે રહી જવું, એકને નમતું મૂકી દેવું, એટલે તમારું ઘર ક્યારેય વાંધો જ ન આવે. તમારા ઘરમાં છે ને બેય સામસામા થાવ ને, કોઈ નમતું ન મૂકે ને એવું નહીં કરવાનું. એક વ્યક્તિ, હસબન્ડ વાઈફમાં એવું જ હોય, તો જે આપણા હસબન્ડ હોય તે બહુ બોલવા માંડે ને તો સ્ત્રીને થોડુંક નમતું મૂકી દેવું. ને સ્ત્રી થોડુંક ક્યારેક મગજ ઠાયકા હોય ને બોલવા માંડે તો હસબન્ડને થોડુંક નમતું મૂકી દેવું. જો નમતું મૂકતા શીખી જશો ને તો તમારા સંસારમાં ક્યારેય વાંધો નહીં આવે, કોઈ દી દુઃખી પણ નહીં થાવ અને તમારું ઘર હાયલું રહેશે. એમ તો દુઃખ તો થોડું થોડું બધાને હોય છે, કોઈ સુખી નથી હોતું. એક એક પ્રકારનું દુઃખ બધાને હોય છે, બધા હેન્ડલ કરતા જ હોય છે. હું તો એમ જ કહું કે થોડુંક હેન્ડલ કરતા શીખીએ, થોડુંક આ રીતે શીખીએ. બસ હવે અમારા મેરેજના વિડીયો પૂરા થયા છે ને, એટલે આજે હું તમને આ બધી શિખામણ આપું છું. હું નાની છું તો પણ બધું કહું છું તમારા બધાને, એટલે સોરી. તમને બધાને મારા વિડીયો કેવા લાગે છે એ બદલ બધાને જો ગમ્યા હોય એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બસ આવી રીતના મને સપોર્ટ આપતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો. અને બસ થોડાક તમારી બેનને એટલે કે અનિતાને પ્રગતિના પંથે વધારજો, કેમ કે તમારા બધાના સાથ સપોર્ટ વગર અમે આગળ ના વધી શકીએ. તો તમને મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધા મારા યુટ્યુબ ફેમિલીને બાય બાય.